ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવની બોલબાલા વધી ગઈ છે। દિવસે ને દિવસે ભાવ આસમાને પહોંચતા સામાન્યમાં સામાન્ય માણસને પણ તેની અસર થઈ છે। ત્યારે તસ્કરો પણ હવે જાણે લીંબુની ચોરી તરફ વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અમદાવાદમાં લીંબુ વેચવા માટે આવેલા એક ખેડૂતના અંદાજે 150 કિલોથી વધારે લીંબુ ચોરાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાથી લીંબુના વેચાણ માટે અમદાવાદ આવેલા ખેડૂતના લીંબુ ચોરાઈ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। મહત્વનું છે કે આ લીંબુની બજાર કિંમત અંદાજે 18 થી 20 હજાર થવા જાય છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે જાણવા જોગ ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ખુદ પોલીસ પણ અચંબિત થઈ ગઈ હતી। એમાં એવું છે 100 જબલા જેવું દાગીના ગાડીમાં માલ હતો અને લીંબુના જબલા હતા 100 દાગીના જેવું અને એમાંથી ગાડી અહીં જમાલપુર માર્કેટ પહોંચી એટલે 10 જબલા ગાયબ હતા એટલે 10 જબલા ચોરાઈ ગયા હે એટલે 1 કિલોનો ભાવ 120 થી 30 રૂપિયા ભાવ ચાલે છે એટલે અંદાજે 18 થી 20 હજારનો માલ થાય એટલે આના પ્રત્યે સરકાર થોડુંક ધ્યાન આલે। અરજી અમે લખાઈ છે હવે 100 જબલા જેવો માલ હતો એમાં 10 જબલા ગાયબ છે એટલે અમે કમ્પ્લેન લખાવી। એક જબલામાં 15 કિલો માલ આવે એટલે 10 જબલામાં 150 કિલો વજન થાય એટલે 18,000 થી 20,000નો માલ થાય એટલે આ માલના પરત પૈસા મળે અથવા આની કઈ શોધખોળ કરે કે આને પોલીસ કોઈ પગલાં લે। 10 તારીખે રાતે એ લોકો 9:30 થી 10ના ગાળામાં ચોરવીરા તાલુકો સાયલા ને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાંથી એ લોકો માલ લઈને નીકળ્યા હતા। રસ્તામાં મહાલક્ષ્મી 5 રસ્તાથી પાલડી પહોંચતા જ જમાલપુરનો બ્રિજ ચડતા જ્યારે એ જમાલપુર માર્કેટની નજીક પહોંચ્યા ત્યારે જ્યારે જમાલપુર માર્કેટમાં લાઇનમાં ઊભા રહ્યા ત્યારે ડ્રાઈવરને ખબર પડી કે પાછળથી 10 જબલા ગાયબ થઈ ગયા છે। હવે મહાલક્ષ્મી 5 રસ્તાથી લઈને પાલડી 4 રસ્તા સુધીમાં એટલે જે દિવાન બલ્લુવાળો રૂટ છે વચમાંનો ત્યાં એમના 10 જબલા ચોરાઈ ગયા હોય એવું અમને ડ્રાઈવરના કહેવા પ્રમાણે એવું લાગે છે કે પાછળથી લીંબુ કાઢી લીધા છે। 10 જબલાની કિંમત થાય છે 18 થી 20 હજાર રૂપિયા। ખેડૂત માટે નાની મોટી વાત નથી, અત્યારના સમાજ માટે નાની મોટી વાત ગણાય, પણ આ ખેડૂતના દીકરાઓ માટે આ કિંમત ઘણી મોટી કહેવાય છે અને એક જ ખેડૂતના 10 જબલા ગયા છે એટલે એમના માટે આ ભાવ મુશ્કેલથી મળે છે। આ 2-3 મહિનામાં એ લોકોને પૈસા મળે છે। આટલા વર્ષો પછી ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને આટલો ભાવ મળ્યો છે। પોલીસ ખાતાને ની હાર્દિક વિનંતી છે કે આ વસ્તુ શોધીને બતાવો અને આ ચોર કોણ છે ને આવી રીતે ચોરી અત્યારે જમાલપુર માર્કેટમાં ઘણી થાય છે તો એના પ્રત્યે બી રોક રાખવા માટે અમે ઘણી વિનંતી કરીએ છીએ પણ કોઈ આના ઇસ્યુ સોલ્વ થતા નથી। અમારી જમાલપુર આજુબાજુ ઘણા નશાખોરીના ધંધાઓ થાય છે એ બી બંધ કરાવવા અમારી વિનંતી છે જેથી લોકો ઘણા પરેશાન થાય છે। આજના દલાલો બી ઘણા પરેશાન થાય છે।